મુંબઈમાં રહેતા પરિવારનો સુરતના સગ્રામપુરા નાતાલી ચાલ પાસેનું મકાન બિલ્ડર દ્વારા પચાવી પાડતા ન્યાય મેળવવા મુંબઈનો યુવક કોર્ટ સમક્ષ પહોંચ્યો છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ દેખાઈ રહ્યું નથી કે પછી માલિતુજાર લોકો માટે કોઈ કાયદો હોતો નથી, છતાં સુરત પોલીસ કમિશનરે તેમના 3.5 વર્ષના કાર્યકાળ દરમિયાન લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ નોંધી કેટલાક ધુતારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ત્યાં વધુ એક વખત બિલ્ડરની દાદાગીરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સગ્રામપુરા નાતાલી ચાલ વિસ્તારમાં બિલ્ડર દ્વારા મુંબઈમાં રહેતા પરિવારના 3 ફ્લેટ પચાવી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે। મુંબઈમાં રહેતા અને સુરતના સગ્રામપુરા નાતાલી ચાલમાં 3 ફ્લેટ ધરાવતા ધર્મેન્દ્ર મિશ્રાએ બિલ્ડર સામે આક્ષેપ કરતા કહ્યું કે તેમના 3 ફ્લેટ પચાવી પાડવામાં આવ્યા છે। ધર્મેન્દ્ર મિશ્રાએ ફ્લેટ બચાવવા માટે મામલે બિલ્ડરને જાણ કરતા મારવાની ધમકીઓ આપતા હોવાના આક્ષેપ કર્યા છે। સમગ્ર મામલે ન્યાય મેળવવા ધર્મેન્દ્ર મિશ્રા કોર્ટ સમક્ષ પહોંચ્યો છે। વધુમાં તેઓ શું કહે છે તમે પણ સાંભળો। आपका नाम? मैं धर्मेंद्र मिश्रा, फिलहाल अभी बॉम्बे में रह रहा हूँ। मेरी यहाँ पे प्रॉपर्टी थी, 2008 में हमने ली थी। हमारा 3 रूम था, नाताली चाल स्पर्श हॉस्पिटल के सामने सग्रामपुरा। और ये पिछले 6 से 8 महीने के अंदर ये मेरे पूरे रूम, तेरे तीनों रूम सब तोड़ दिया गया है, जिसकी वजह से मैंने उन लोग से बात की, लेकिन वो कोई बात करने के लिए तैयार नहीं। और इस वजह से मैंने कोर्ट कमीशन का ऑप्शन लिया, कोर्ट का सहारा लेकर मैंने इनके यहाँ पे आया। तो आने के बाद में ये कोर्ट के साहब भी साथ में थे, जिसकी वजह से वो लोग ने वहाँ पे हमें खड़े नहीं होने दिए, हमारे लोगों को मार के भगा रहे थे, गालियाँ दे रहे थे। और इस वजह से अभी हम लोग ने किसी तरह से हमारा वहाँ पे कोर्ट कमीशन हो पाया है। और मैं ये न्यायपालिका पे भरोसा रखता हूँ कि मुझे न्याय मिलेगा। अगर मैं सही हूँ तो मुझे 100% न्याय मिलेगा। मैं उसके ऊपर ये आशा करता हूँ कि मुझे न्याय मिलेगा।